તો આ એક પ્રોપર્ટી છે જે રવિ પાર્કમાં આવેલી છે. આ છે એના રોડ રસ્તા, આ છે મેઇન રોડથી સાવ નજીક. ચાલો આપણે અંદરથી વિઝિટ કરીએ. આ છે એનો મેઇન ગેટ. અહીંથી અંદર આવતા આ છે એનો પાર્કિંગ સ્પેસ. મકાન નોન યુઝ છે, એના હિસાબે સાફસૂફ નથી. અહીંયા છે એનો અંડરગ્રાઉન્ડ પાણીનો વોટર ટેન્ક. આ છે એનો મેઇન ડોર. અહીંથી અંદર આવતા આ છે એનો લિવિંગ એરિયા. ઉપર પીઓપી છે, તમે જોઈ શકો છો, જે 65 વારમાં બાંધકામ છે. આ છે એનો વોશ બેસન. અહીં છે એનું સ્ટોરેજ એરિયા. અહીંયા ઇન્વર્ટરના ને પોઈન્ટ આપેલા છે. આ છે એનું કોમન ટોયલેટ બાથરૂમ. આ છે એનું કિચન. અહીંયા ફ્રીજ માટેનો પોઈન્ટ છે. કિચન પણ તમે જોઈ શકો છો, જે તમારે વિથ ફર્નિચરમાં મળી રહેશે. આ છે એનો સ્ટોરેજ એરિયા, જેમાં ટાઇલ્સ ને બધું લાગેલું છે, તમે જોઈ શકો છો. ઉપર છે એના મેળા. આ છે એનો વોશ એરિયો, પાણીનો બોર છે, સેફટી માટે ગ્રીલ ફિટિંગ છે. અહીં તમારે વોશિંગ મશીન રહી જાય એના માટેના પોઈન્ટ આપેલા છે. ચાલો આપણે ઉપરથી વિઝિટ કરીએ. સીડીના ટપ્પા પણ તમે જોઈ શકો છો, બ્લેક ગ્રેનાઇટથી મઢેલા છે. આ સ્પેસ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ મોટો છે. અહીંથી ઉપર આવતા આ છે ને માસ્ટર બેડરૂમ, જે ખૂબ જ મોટો છે, જે 12x14 જેવો તમારે આ બેડ પણ મળી રહેશે. અહીંયા છે ટોયલેટ બાથરૂમ, જે એટેચ છે. આ છે એનો બાલ્કની સ્પેસ. તો આ છે એનો બીજો બેડ, જે ખૂબ જ મોટો છે, તમે જોઈ શકો છો. જે 11x10 જેવો તમારે આ બેડ પણ મળી રહેશે. તો આ છે એનું એટેચ ટોયલેટ બાથરૂમ. તો આ છે એનો સીડી રૂમ. બાકીની ડિટેલ તમારી સ્ક્રીન ઉપર આપી દઈને આવા પ્રોપર્ટીને લગતા વિડીયો જોવા ગમતા હોય તો મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. નમસ્કાર.